હેલો દોસ્તો, કેમ છો? મજામાં હશે બધા? તો વેલકમ માય યુટ્યુબ ચેનલ હર્ષા ગાવિત ઓફિશિયલમાં. તમે હર્ષા ગાવિત યુટ્યુબમાં સર્ચ કરશો તો બી આવી જશે, બરાબર? કાં તો ડાંગમાં રહુલા સર્ચ કરશો તો બી આવી જશે. તો જે આપણે દેશભક્તિ સોંગ જે મેં ગાયું હતું, બરાબર, તો એનું શૂટિંગ થઈ ગયેલું છે, બરાબર. અને એ શૂટિંગ એટલું જોરદાર થયું છે ને, તમે જોઈને બી કહેશો કે હા, કે આ ડાંગનો એક નંબર વિડીયો હતું એમ, હતું નહીં છે એમ. એટલે 10 તારીખે રિલીઝ થવાનું છે, તો જોવાનું ભૂલશો નહીં. અને આ જે સોંગ છે એ મહેશભાઈ આહિર ડાંગના છે, તો એના યુટ્યુબ પર આવશે, બરાબર, એના યુટ્યુબ ચેનલ પર આવશે. અને હાલમાં જે હું આ વ્લોગ બનાવી રહી છું, એ મારો જે એક્સપિરિયન્સ રહ્યો, જે મારો ફર્સ્ટ સોંગ છે, અને જે સોંગનું જે મેં શૂટિંગ કર્યું છે એનો એક્સપિરિયન્સ કહું છું. એમ તો મને ગાવાનો બહુ શોખ છે, બરાબર. ગાવાનો બહુ શોખ છે બચપનથી તો કોઈ ગાતું નહીં હોય, પણ મારો શોખ છે ગાવાનું. પછી હું બોલિવૂડ ગાઉં છું, મરાઠી સોંગ ગાઉં છું, પછી ઇમોશનલ સેડ, પછી આપણે ડાંગી સોંગ બી ગાઈ લઉં છું, ભજન છે, ગરબા છે, એ બધું હું ગાઉં છું, બરાબર. એન્ડ સ્ટુડિયોમાં મેં પહેલી વાર ગાયું છે, એટલે મને એવું લાગે કે અવાજ થોડો સારો નથી આવ્યો, બટ અમુકના મોડેથી વખાણ બી સાંભળેલા છે કે હા, કે હું બહુ સરસ ગાઉં છું, બરાબર. એન્ડ હું પહેલાં સ્ટાર મેકર એપ્લિકેશનમાં હું સિંગિંગ કરતી હતી, બરાબર. એના પછી મેં ફર્સ્ટ ટાઈમ આ સ્ટુડિયોમાં ગાયું છે, પણ સરસ છે, મજા આવશે એવું સોંગ છે, બરાબર. અને શૂટિંગ વખતે મેં કોઈ પ્રેક્ટિસ નથી કરેલી ડાન્સની, મેં એમ જ ઓલમોસ્ટ હું સ્ટેજ ડાન્સ કરું છું. મને પ્રેક્ટિસ કરવાની જરૂર નથી હોતી, હું સ્ટેજ ડાન્સ કરું છું. તો બહુ મજા આવી. અને અમે જે આ જે શૂટિંગ છે, તો અમે લોકો સાપુતારામાં કરેલું છે, બરાબર. સાપુતારા બહુ મોટું છે. હું ડાંગની જ છું, પણ મેં સાપુતારા આજ સુધી આખો જોયું નથી, અને શૂટિંગ કરવા ગયેલી તો બી મેં આખું સાપુતારા જોયું નથી, બરાબર. તો અમે સનસેટ પર ગયેલા, સનસેટ પર ઘોડા પર બેસેલા, ઘોડા પરનું મસ્ત શૂટિંગ છે. અને ધ્યાન હેલિપેડનું છે, ધ્યાન આપણે ત્યાં ઉપર બીજી જગ્યાએ છે ને, જો સનસેટ ઉપર ત્યાં ગયેલા. તો એટલી મજા આવે ને, એટલું ધુમ્મસ બી હતું, બહુ ફાઇન. અને ધુમ્મસ હોય તો કેટલી મસ્ત મજા આવે. અને ત્યાંથી પગથિયા પર અમે શૂટિંગ કરેલું, બહુ મસ્ત. તમે જોવાનું ભૂલશો નહીં, બરાબર. તો શૂટિંગ કરતી વખતે બહુ મજા આવેલી છે, બરાબર. અને વધારે તો ના કહી શકું, બરાબર, કેમ કે તમે છે ને, જ્યારે પૂરું સોંગ અપલોડ થઈ જશે તો તમને જોવાની બહુ મજા આવશે. ઓકે. તો આ વિડીયો થોડોક લોંગ થશે, કેમ કે મેં યુટ્યુબ પર ધ્યાન નથી આપતી આટલી, પણ તમે મને સપોર્ટ કરો તો હું ડેલી વિડીયો બી અપલોડ કરીશ, કેમ કે તમે સપોર્ટ કરશો તો હું બી આગળ આવીશ, બરાબર. એટલે તમને નવા વિડીયો બી જોવા મળશે, બરાબર. અને મેં જે આ સોંગ છે એમાં બહુ સિમ્પલ સ્ટેપ રાખ્યા છે, જેથી કરીને કોઈને નાચવાનું હોય, જેથી કરીને આ સોંગ પર નાચવાનું હોય, દેશભક્તિ સોંગ પર ડાન્સ કરવાનું હોય, તો એ લોકો એ સ્ટેપ લઈ શકે છે. એ રીતે મેં આ સોંગમાં, દેશભક્તિ સોંગમાં સ્ટેપ રાખ્યા છે ડાન્સના, બરાબર. એકદમ સિમ્પલ છે. તો પછી અમારું શૂટિંગ, આઈ થિંક અમે લોકો નીચે સનસેટ પરથી નીચે ઉતરતા અમને 7 તો વાગી ગયેલા, બરાબર. એના પછી એટલે બધું તો નહીં બોલી શકું, બધું બોલવા જાય તો પછી આપણો વિડીયો બહુ લોંગ થઈ જશે, બરાબર. એના પછી છે ને, અમે લોકોએ શૂટિંગ કરી લીધું. એના પછી અમને ઘરે પહોંચતા 8:30 વાગી ગયેલા, બરાબર. 8:30 વાગે પછી મારે અહીંયા આવવાનું હતું જોબ પર, તો પછી મેં ઘરેથી આવી ગઈ જોબ પર, બરાબર. પણ જે મને છે ને, જો સોંગ એટલું મસ્ત છે, બહુ હિટ્સ છે, એન્ડ ડાન્સના સ્ટેપ બી બહુ સરસ છે, એટલે તમે જોવાનું તો બિલકુલ ભૂલશો નહીં. અને તમારે બી કોઈ સોંગ ગાવાનું હોય તો મને કહેજો, કોમેન્ટ કરી દેજો, તો હું ગાઈશ, બરાબર. પણ આલતુ ફાલતુ મને કોમેન્ટ ના કરશો,
કેમ કે મને આલતું ફાલતું કોમેન્ટ નથી પસંદ, એન્ડ પછી નહીં સારું લાગે એમ, બરાબર. તો પછી હું તમને જે અમુક શોર્ટ વિડીયો હું મોબાઈલમાં ઉતારેલા, એ શોર્ટ વિડીયો આ જ વિડીયોમાં હું અપલોડ કરું છું, બરાબર. શોર્ટ વિડીયો એટલે ઓરિજિનલ તો તમે મહેશભાઈ આહિર છે જે ડાંગના, એના ચેનલ પર જોવા મળશે, પણ જે મેં બ્લોગિંગ માટે જે શોર્ટ ક્લિપ લીધેલા છે એ હું આ જ વિડીયોના અંદર અપલોડ મતલબ કે તમને બતાવીશ, બરાબર. ઓનલી ટ્રેલર, બરાબર, કે અમે કઈ રીતે શૂટિંગ કરતા હતા, બરાબર. આ અમારું જે શૂટિંગ છે એ જગ્યાનું નામ તો નહીં કહેવું, બરાબર, પણ આ શૂટિંગ કરતી વખતે બી અમે 2-3 વાર તો વિડીયો શૂટ કરેલ છે, બરાબર. કેમ કે આપણે સોંગ શૂટ કરીએ તો પછી 2-3 વાર તો ક્લિપ લેવા જ પડે છે. પણ આમાં બી આ સીન બહુ મસ્ત છે, અને હું કેવી દેખાતી છું, કેવી લાગતી છું એ બી મને કોમેન્ટ કરજો, બરાબર. કેટલું સરસ મજાનું હું એક્ટિંગ કરતી છું. અને આ આપણા આવવાના જ છે, પૃથ્વી સ્ટુડિયોના ભાઈ છે શૂટિંગ કરવા આવેલા, અને અહીંયા આપણે ગુલાલ ઉડાડવાનું હતું ત્યારેનું શૂટિંગ છે, બરાબર. અહીંયા મહેશભાઈ છે, મહેશભાઈના પોયરાઓ અને એમના જ ફળિયાની 2 છોકરીઓ છે, બરાબર. એ બી મને બહુ સપોર્ટ કર્યો, અને આ રીતે અમે લોકો ગુલાલ ઉડાડતા હતા. એટલે કે ગુલાલમાં એવી રીતે પછી કેમેરામાં જો એટલે હું જ દેખાવ અને ગુલાલ દેખાય, એવી રીતે મસ્ત એક્ટિંગ કરેલું છે. જોરદાર એકદમ સુપર હિટ આપણું આ દેશભક્તિ સોંગ આવવાનું છે, તો જોવાનું તો ભૂલતા જ નહીં દોસ્તો, બરાબર. બહુ સુપર છે. એના પછી આપણે ત્યાં સનસેટ પર ગયેલા. તો સનસેટ પર ગયેલા તો મને તો બહુ બીક લાગતી હતી, બરાબર, ઘોડા પર બેસવાનું. તો બી મેં બહુ હિંમત કરી, કોન્ફિડન્સ એમ મારામાં બહુ કોન્ફિડન્સ હતો એમ. એટલે પછી અમે લોકો આ ઘોડા પર બેસીને બી વિડીયો શૂટિંગ કરેલ છે. એકદમ બહુ ફાઇન શૂટિંગ છે. તમે જ્યારે પૂરું સોંગ આવી જશો ને, મતલબ કે પૂરું સોંગ આવી જશે ને, તમે કહો વાવ, આવું સોંગ તો તમે ક્યારેય જોયું જ ન હોય. બહુ હિટ છે ને ડાંગમાં 1 નંબર છે. બહુ આઈ હોપ આ વિડીયો થોડોક બહુ લાંબો થઈ ગયેલો હતો, બરાબર, પણ તમને ગમ્યું બી હશે આ વ્લોગ. તો જાતાતર શેર કરજો મારી ચેનલને, અને સપોર્ટ કરજો. લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. જય જોહાર, જય આદિવાસી, જય હિન્દ.